હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટ્રોબેરી ફાલુદા બનાવવાના છીએ, તો ચાલો જોઈએ. નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સામગ્રીમાં જોઈશે આ 2 ચમચી જેટલા તકમરિયા છે અને આ 1/4 કપ જેટલી જે ફાલુદાની સેવ આવે છે એ છે, એટલે કે વર્મિલી સેવ છે. અને આ 6 ચમચી જેટલું રોઝ સિરપ છે, 2 મોટી ચમચી જેટલું સ્ટ્રોબેરી ક્રશ છે, આ કાજુ અને બદામની કતરણ છે જે જરૂરિયાત પ્રમાણે છે, આ 3 ચમચી જેટલું વ્હીપ ક્રીમ છે. વ્હીપ ક્રીમ ના હોય તો તમે ઘરની મલાઈ પણ યુઝ કરી શકો છો. અને આ 2 કપ જેટલું દૂધ છે, ફૂલ ફેટ દૂધ છે. અને 4 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ લેવાની છે, જે આપણે સર્વ કરતી વખતે બતાવીશું. મેં તકમરિયાને પહેલેથી પલાળી લીધેલા છે 10 મિનિટ માટે. આ તકમરિયાને આપણે 2 ચમચી જેટલા તકમરિયાને આપણે 1 કપ જેટલું પાણી નાખીને એને પલાળી દેવાના છે આ રીતે. હવે આપણે એક વાસણની અંદર 1 કપ જેટલું પાણી લેવાનું છે અને ગેસ ઓન કરીને પાણીને ગરમ કરવાનું છે. પાણી ગરમ થઈ ગયું છે અને ઉકળવા લાગ્યું છે, એટલે હવે આપણે આ સેવ છે એને બાફી લેવાની છે. આપણે એને 2 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર બાફી લેવાની છે. આપણે સેવ બફાય ત્યાં સુધી આપણે આ દૂધ રેડી કરી લઈશું. મેં અહીંયા 2 કપ ઠંડુ દૂધ લીધું છે. એની અંદર આપણે 2 ચમચી જેટલું રોઝ સિરપ એડ કરવાનું છે. આપણે અહીંયા ખાંડનો ઉપયોગ નથી કરતા. અને આ જે વ્હીપ ક્રીમ લીધી છે એને પણ એડ કરી લઈશું બધી જ. અને આ બધું જ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે. તમે આ મિક્સરમાં પણ મિક્સ કરી શકો છો, કાં તો પછી જે હેન્ડ બ્લેન્ડર આવે છે એનાથી પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો. તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે લાઇટ પિંક કલરનું દૂધ થઈ ગયું છે. તો આપણું આ દૂધ રેડી છે. તમે જોઈ શકો છો કે આ સેવ 2 મિનિટમાં જ બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી લેવાનું છે અને આ સેવની અંદર જે પાણી છે એને નિતારીને આ સેવને આપણે એકદમ ઠંડી કરી લેવાની છે. તો જેને હું કરી લઉં છું. હવે આપણે આ ફાલુદા રેડી કરવાના છે, તો એની માટે મેં આ ફાલુદા માટેનો જે ગ્લાસ આવે છે એ લીધો છે, મોટી સાઇઝનો. અને હવે આપણે આ જે રોઝ સિરપ છે એ આટલું અડધી ચમચી જેટલું લેવાનું છે અને આ રીતે ગ્લાસની ઉપરની કિનારીથી આ રીતે નાખવાનું છે. અને હવે નીચે આપણે 2 ચમચી જેટલું સિરપ એડ કરીશું. હવે જે તકમરિયા રેડી કર્યા છે એને આપણે 2 ચમચી જેટલા લઈશું. અને તમને વધારે ભાવતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો. હું અત્યારે 2 ચમચી જેટલા લઉં છું. હવે જે આપણે સેવ રેડી કરી છે, જે ઠંડી થઈ ગઈ છે, એને પણ એડ કરીશું. સેવ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમને જોઈતી હોય એ રીતે તમે નાખો. લગભગ હું અહીંયા 2 ચમચી જેટલી એડ કરવાની છું. હવે જે આપણે સ્ટ્રોબેરી ક્રશ લીધું છે એને 1 ચમચી જેટલું એડ કરીશું આ રીતે. ને હવે આપણે જે દૂધ રેડી કર્યું છે એને એડ કરવાનું છે. આપણે લગભગ 1 કપ જેટલું એડ કરવાનું છે. આપણે આ રીતની ચમચી લઈને ધીમે ધીમે એડ કરવાનું છે.
અહીં મેં 1 કપ જેટલું દૂધ એડ કરી લીધું છે. હવે આપણે વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું. બે સ્કૂપ મૂકવાના છે આપણે. હવે ઉપરથી આપણે આ જે રોઝ સિરપ લીધી છે એને એડ કરવાની છે આ રીતે, લગભગ 1.5 ચમચી જેટલું. હવે જે આ કાજુ બદામની કતરણ છે એને એડ કરીશું. તો રેડી છે આપણા આ સ્ટ્રોબેરી ફાલુદા. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.